देवानांच ऋषीणांच गुरु कांचन सन्निभम बुद्धिभूतम त्रिलोकेशम तम नमामि बृहस्पतिम। भगवान बृहस्पतिનો વાર એટલે ગુરુવાર। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની આજે ષષ્ઠી કહેતા છઠ તિથિ છે। પુષ્ય નામનું નક્ષત્ર, ગંડ નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા કર્ક રાશિનો છે, જેના અક્ષર છે ડ અને હ। કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ કર્ક રહેશે। જય ગણેશ। બિલકુલ, દિન વિશેષમાં આજે શું છે? અત્યારે જે માહોલ છે જનકભાઈ, એ એડમિશન માટેનો છે। બિલકુલ, માતા પિતા હાથમાં દીકરાના સર્ટિફિકેટો લઈ, એના પ્રમાણપત્રો લઈ અને એ એક સ્કૂલથી બીજી સ્કૂલ, એક કોલેજથી બીજી કોલેજ અત્યારે જતા જોવા મળે છે એડમિશન માટે। જ્યાં જુઓ ત્યાં સગા સંબંધીઓમાં, મિત્રોમાં, ઇષ્ટોમાં, જે ક્ષેત્રની અંદર નિષ્ણાત હોય એવા વ્યક્તિઓ પાસે, જ્યોતિષીઓ પાસે પણ જઈ પોતાના દીકરાની કુંડળીને જોવડાવે છે કે આ દીકરાને એડમિશન શેમાં મળશે। અને ત્યારે જ્યોતિષ શાસ્ત્રને સાચું માર્ગદર્શન આપી અને યોગ્ય રીતે એના ઘડતરની વિકાસની અંદર તકો કેવી રીતે પ્રાપ્ત થશે એનું એક યોગ્ય માર્ગદર્શન આપે છે। કારણ કે સામાન્ય રીતે વિદ્યા અને અભ્યાસ આપણે આ બે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ। મિત્રો, વિદ્યા હંમેશા અભ્યાસ કરતાં થોડી અલગ પડે છે, કારણ કે વિદ્યા એ જ્ઞાન આપે છે અને અભ્યાસ એ માહિતી આપે છે। હા, માહિતી અને અભ્યાસ આ બંને જ્યારે સાથે મળે ત્યારે વ્યક્તિનું ઘડતર થતું હોય છે। તો નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ। શિક્ષકો એવું કહે છે કે 5 વર્ષ સુધી તમે મહેનત કરો અને આખી જિંદગી આરામ કરો, અથવા તો 5 વર્ષ આરામ કરો વિદ્યાકાળના અને આખી જિંદગી મહેનત કરો। શું કરવું એ તમારા હાથમાં છે। ગ્રેજ્યુએશન આજકાલ સાદું થતું જાય છે। પહેલાના સમયમાં એક એવી વસ્તુ હતી કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, 3 લાઇનમાંથી કોઈ પણ એક લાઇન લેવાની હોય, ત્યારે બહુ ઓછી પરોજણ રહેતી હતી। પણ અત્યારે તો એક જ લાઇનની અંદર 20 ફાંટાઓ અલગ અલગ પડે છે। તો કયા ક્ષેત્રમાં એને આગળ વધવું, તો એવા સમયે જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ ઉપયોગી બનતું હોય છે। એનું એક જ ઉદાહરણ હું આપને આપું। જન્મકુંડળીમાં જો સૂર્ય બળવાન હશે તો એ વ્યક્તિ આત્મબળથી આગળ વધશે। જો જન્મકુંડળીમાં સૂર્ય નબળો હશે તો 5મું સ્થાન એટલે વિદ્યાસ્થાનનો અધિપતિ ગમે એટલો પ્રબળ હશે પણ છતાં આત્મવિશ્વાસના અભાવે એ વ્યક્તિ આગળ નહીં જઈ શકે। બીજી વાત ચંદ્રની કરીએ। ચંદ્ર એટલે માનસિક ચંચળતા। માનસિક ચંચળતાવાળા વ્યક્તિને વિદ્યાભ્યાસમાં ખૂબ જ સારી મહેનત કરવી પડતી હોય છે, વધારે મહેનત કરવી પડતી હોય છે। એથી વખતની વાત કરું તો બુધ એ વાણીનો કારક છે, બુધ એ વિદ્યાનો કારક છે। જન્મકુંડળીમાં કોઈ પણ સ્થળે જો બુધ નબળો પડ્યો હશે તો આ વ્યક્તિ જીવનમાં ક્યાંક ને ક્યાંક એ ઊણો ઉતરશે અને એના કારણે પોતાના વ્યક્તિત્વનો નિખાર નહીં લાવી શકે। મોટા ભાગે કુંડળીમાં આપણે જોઈએ છીએ કે સૂર્ય અને બુધ સાથે જ હોય છે। જ્યારે સૂર્ય બુધ સાથે હોય ત્યારે એને જ્યોતિષશાસ્ત્ર નિપુણ યોગ કહે છે। આ વ્યક્તિ દરેક ક્ષેત્રની અંદર સારો નિપુણ બને અને આગળ વધે। પણ જેની જન્મકુંડળીની અંદર સૂર્યથી બુધ પાછળ હોય એ વ્યક્તિ ગમે એટલી મહેનત કરશે અને છતાં અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક તો એને ક્યાંક અડચણો રહેશે, ક્યાંક કચાશ રહેશે। પણ આ સૂર્યથી જ્યારે બુધ આગળ હોય ત્યારે વાણીના પ્રભુત્વથી, આત્મબળથી પ્રબળ બની અને આ વ્યક્તિ ભલે અભ્યાસ એને ઓછો કર્યો હશે, કદાચ એવા એની પાસે ડિગ્રી ઓછી હશે પણ જ્ઞાનનો એટલો એની પાસે ખજાનો હશે, એટલો માહિર હશે કે કોઈ પણ વ્યક્તિને પોતાના જ્ઞાન વડે મહાત કરી શકે। કારણ કે આ ગ્રહોના બળ પ્રમાણે વ્યક્તિત્વનું ઘડતર થતું હોય। ગ્રહો પ્રમાણે જો જોવા જઈએ તો સૂર્ય જે છે એ સામાન્ય રીતે મેષ અને ધન રાશિ એટલે અગ્નિ તત્વના ગ્રહ ઉપર પ્રભુત્વ ધરાવે છે। ત્યારે આવો જ્યારે સૂર્ય કુંડળીમાં જ્યારે મજબૂત બન્યો હોય ત્યારે એવા વ્યક્તિઓ ડિગ્રીમાં ઊંચી સફળતા પ્રાપ્ત કરે છે। ખાસ કરીને જળ તત્વ અથવા તો ગણિતજ્ઞ વિદ્યા, એકાઉન્ટન્સીના કામકાજની અંદર સૂર્ય હંમેશા સારી શાંતિ આપતો હોય છે, શનિ આગળ વધારતો હોય છે। ચંદ્ર એ માનસિકતાનો કારક છે। શાસ્ત્રીય વિદ્યાભ્યાસમાં ચંદ્ર જેનો 5મા સ્થાનમાં બળવાન પડ્યો હોય, કારણ કે 5મું સ્થાન એ વિદ્યાસ્થાનમાં 12 ધોરણ સુધીનું છે। 12 ધોરણ પછી કોલેજ પછીનું જે આગળનું જે ઉચ્ચ અભ્યાસક્રમ છે એના માટે કુંડળીમાં 9મું સ્થાન જોવાનું હોય છે। તો 5મા અને 9મા સ્થાનની અંદર જ્યારે આ પ્રમાણેના ગ્રહો પડ્યા હોય ત્યારે વ્યક્તિ આગળ વધતો હોય છે। બુધ એકાઉન્ટન્સી, પત્રકારત, સાહિત્ય ક્ષેત્રની અંદર પણ બુધ એને ખૂબ જ આગળ વધારતો હોય છે। ગુરુ જન્મકુંડળીની અંદર જો સારો પડ્યો તો બૌદ્ધિક રાશિમાં તત્વજ્ઞાન હોય, માનસશાસ્ત્ર હોય અથવા અર્થશાસ્ત્ર, કાયદો, હવામાન, પશુ ચિકિત્સક આ બધા જ ગુરુના આધિપત્ય નીચે આવતા વિષયો છે। શુક્રની જો વાત કરીએ તો કૃષિ વિદ્યા, રસાયણશાસ્ત્ર, યંત્ર વિદ્યા શનિમાં છે। અભિનય ક્ષેત્ર અને કોઈ પણ પ્રકારના અભિનયની અંદર આગળ વધવું હોય, ટીવી અથવા તો મીડિયાની અંદર આગળ વધવું હોય ત્યારે શુક્ર બળવાન હોવો જરૂરી છે। રાહુ જોઈએ તો ફોટોગ્રાફી, ચિત્રકળા વગેરે આ બધા જ ગ્રહો એક પોતાના એક અલગ અલગ પોતાના વ્યક્તિત્વને લઈને બેઠેલા છે। પણ આ ગ્રહો જ્યારે બીજા ગ્રહો સાથે યુતિમાં હોય ત્યારે ખૂબ જ આગળ વધાય છે। મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવું કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવું, સૂર્ય જ્યારે ગુરુ સાથેમાં યુતિમાં હોય ત્યારે આ વ્યક્તિ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધતો હોય છે। સૂર્ય જ્યારે મંગળ સાથે અથવા શનિ સાથે યુતિમાં હોય ત્યારે આ વ્યક્તિ મિકેનિકલ એન્જિનિયર અથવા તો સિવિલ એન્જિનિયર અથવા એવા કોઈ ફોલ્ડર સાથે જોડાય અને પોતાના અભ્યાસક્રમને આગળ વધારે છે। મિત્રો, ગ્રહબળ હંમેશા વ્યક્તિત્વને કાંઈક મદદરૂપ બનતું હોય છે અને આવા સમયે જ્યારે કન્ફ્યુઝન થાય
ત્યારે જ્યોતિષશાસ્ત્રનો અચૂક લાભ લેવો જોઈએ. એના કારણે વ્યક્તિત્વના ઘડતરમાં, વિદ્યાર્થીના અભ્યાસકાળમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. જય ગણેશ. બિલકુલ આચાર્યજી, વિદ્યા પ્રાપ્તિ અંગે આપણે આટલી બધી માહિતી આપી. હવે આપણે રાશિઓની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન જાતકોનું રાશિફળ કેવું રહેશે? મેષ રાશિ એટલે અ, લ અને ઈ જેના અક્ષર છે અને સૂર્ય પ્રધાન મૂળ ત્રિકોણ જે કહેવાય સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. મંગળની મેષ રાશિ એટલે મંગળ આ મેષ રાશિનો સ્વામી છે. પૈસાની બાબતમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો હોય ત્યારે આજે વિચાર કરજો, કારણ કે બીજા સ્થાનની અંદર ગુરુ, સૂર્ય, શુક્ર અને બુધ આ 4 ગ્રહોનું પરિભ્રમણ છે. એના કારણે લેવડ દેવડની કોઈ પણ બાબતમાં આજે તમારે કામ કરવાનું હોય ત્યારે સાચવીને કામકાજ કરવું પડશે. કોઈ પણ સારા કર્મ, કારણ કે આ બુધ સૂર્યનો 7મા સ્થાન ઉપર પૂર્ણ યોગ થાય છે, તો કોઈ પણ સારા કાર્યમાં, ધાર્મિક કાર્ય હોય, કોઈ પણ પારિવારિક કાર્યક્રમ હોય, તો એવા કાર્યક્રમની અંદર સામાજિક પ્રસંગો હોય તો એની અંદર આજે હાજરી આપવી પડે અને એના દ્વારા પણ આજનો દિવસ તમારો શુભત્વ આપશે. જૂના સંબંધીઓની મુલાકાત આજના દિવસ માટે તમને સારો લાભ કરાવશે. ખાસ કરીને નારંગી કલર તમારા માટે ખૂબ જ આજે ઉપયોગી છે. આપનો ભાગ્યાંક આજનો 4 છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. તો વૃષભ રાશિની અત્યારે સૂર્ય, ગુરુ, શુક્ર અને બુધ દેહ ભાવમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સૂર્ય હજી હાલ જ 14 તારીખે આ સ્થાનની અંદર આવી રહ્યો છે. ત્યારે આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકો જેના અક્ષરો બ, વ અથવા તો ઉ છે, આવા જાતકો માટે આજે જોઈએ સમજદારીપૂર્વક કોઈ પણ જો કાર્યક્રમ કરવામાં આવે, કોઈ પણ કામ કરવામાં આવે તો આજના દિવસ માટે સારો લાભ મેળવી શકશો. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જે આપ કામ કરી રહ્યા છો, થોડાક નવા વિચારો કરો, થોડુંક નવું વિચારો અને એના દ્વારા તમે આગળ વધો. જૂના અને પુરાણા વિચારોને, પોપડાને ઉખેડી નાખો. નવું વિચારો છો તો ખૂબ જ આજનો દિવસ તમારો સારો રહેશે. નવું કામ કરો. નોકરિયાત વર્ગને કદાચ દિવસની શરૂઆત થોડાક ટેન્શનમાં શરૂ થાય તેવી શક્યતાઓ દેખાય છે. ખાસ કરીને વાહન ચલાવવામાં આજના દિવસ માટે કાળજી રાખવી આપના માટે ખૂબ જરૂરી બનશે. લીલા રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આપનો શુભાંક આજનો 3 છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે જોઈએ તો ચંદ્રમા તમારી રાશિથી બીજા સ્થાનમાં એટલે કર્ક રાશિમાં અત્યારે પરિભ્રમણ કરી રહ્યો છે. તો શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હો અને ધીરજથી જો આજના દિવસ માટે કામકાજ કરશો, જમીન, મકાન અથવા મિલકત, કોઈ પણ પ્રકારનું વાહન આજે વેચવું હોય તો તમને સારો ભાવ પ્રાપ્ત થશે, કારણ કે આજનું ગ્રહબળ તમારું મજબૂત છે. ધંધાની અંદર પણ નવા વ્યવસાયાત્મક કોન્ટ્રાક્ટ મળે અને એના દ્વારા પણ સારો લાભ થાય. ખાસ કરીને પ્રવાસના યોગો પણ બને છે. મિત્રો સાથે ક્યાંક મતભેદ અથવા તો ક્યાંક કચાશ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. સાચવીને કામકાજ કરજો. આજના દિવસે સફેદ રંગથી ખૂબ જ સારો લાભ થશે. 4નો અંક આપના માટે ખૂબ જ શુભત્વ આપશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા જાતકોનું રાશિફળ કેવું રહેશે? કર્ક રાશિવાળા જાતકો માટે જોઈએ તો આજના દિવસ માટે ઘર, જમીન કે વાહન કોઈ પણ પ્રકારનું જો લેવાનું હોય તો આજે ખૂબ જ સારો લાભ થાય તેવી શક્યતા દેખાય છે. કર્મક્ષેત્રની અંદર દિવસની શરૂઆત કદાચ થોડીક સામાન્ય થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઘરવાળાથી, સહધર્મચારીણીથી આજના દિવસ માટે સારો લાભ થાય. લીલો રંગ તમારા બગડેલા કામને સુધારશે. આજનો શુભાંક આપનો 3 છે. તમારો દિવસ મજબૂત બનાવશે. હવે વાત કરીએ આપણે સિંહ રાશિની. તો જેના અક્ષર મ અને ટ છે આવા સિંહ રાશિના જાતકો માટે આવકની અંદર સારો વધારો થાય તેવા યોગ છે. કામકાજની અંદર ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા જ માણસો તમને નુકસાન ન કરાવી જાય આની થોડીક કાળજી લઈ આજના દિવસની શરૂઆત કરવી પડશે. બીજું, કામકાજની થોડી જવાબદારી પણ આજ થોડી વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આસમાની રંગ તમારા માટે ખૂબ જ સુંદર રહેશે. 3નો આંક પણ તમારા માટે ખૂબ લાભકારક રહેશે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો તમારા અક્ષર પ, ઠ અથવા તો ણ છે. તો કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો ખાસ કરી અને કોઈ પણ નાના મોટા રોકાણ કરવાના હોય તો થોડુંક સાવચેતીપૂર્વક, સાવધાનીપૂર્વક બને તો આજના દિવસ માટે ન થાય એવી પણ કાળજી લેવી પડશે. સંતાનોના પ્રશ્ને કદાચ થોડી પરેશાની આજે વધે તેવી શક્યતા છે. પરિવારમાં થોડોક તણાવ રહેશે. વાહન વ્યવહાર દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જાંબલી રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. 7ના અંક દ્વારા આજના દિવસને તમારે વધારે મહત્વનો બનાવી શકશો. જય ગણેશ. તુલા એટલે ર અને ત અક્ષરથી બનેલી રાશિ તુલા શુક્ર પ્રધાન રાશિ છે. રાશિ મંડળની 7મી રાશિ. આકસ્મિક ધન લાભના સુંદર યોગો આજના તુલા રાશિના જાતકો માટે દેખાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવું હોય, નવું કામ કરવું હોય તો મિત્રો આજના દિવસ માટે ખૂબ જ શુભ છે. સારું ચોઘડ્યું જોઈ કાર્યની શરૂઆત કરી દેશો. ખૂબ જ લાંબા સમય સુધી સારા ફળ તમે પ્રાપ્ત કરી શકશો. બીજું, તમે તમારા કામની ઉપર ધ્યાન રાખી અને આગળ વધજો. બીજાના કામમાં ડાપણ ન કરવું તમારા માટે આજે ખૂબ જ જરૂરી છે. પોતાના કામને પ્રાધાન્ય આપશો તો ખૂબ સારો લાભ થશે. લાલ રંગ દ્વારા આજ તમને ખૂબ જ સારો લાભ થશે અને શુભાંક આપનો 7 છે. એના દ્વારા ખૂબ સારી સફળતા મેળવશો. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. તો અગર તમારા અક્ષર ન અને ય છે તો તમારી રાશિ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિ એ રાશિ મંડળની આમ તો 8મી રાશિ છે. મંગળની મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે વારસાઈના કામકાજની અંદર થોડુંક સંભાળીને કામકાજ આજના દિવસ માટે કરવું પડે. કોર્ટ કચેરીને લગતા
કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં ને એમાં આજનો દિવસ પસાર થઈ જાય તેવી શક્યતાઓ છે. જૂના મિત્રોની મુલાકાત કદાચ સારો લાભ કરાવશે. વ્યર્થ વાણી વિલાસ દ્વારા દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. આસમાની રંગ દ્વારા ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થાય. 4નો અંક તમારા માટે આજે શુભત્વ લઈને આવેલો છે. હવે આપણે વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ એટલે ધન રાશિ, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકો માટે મિત્રો કોઈ પણ પ્રકારનું નાનું યા મોટું રોકાણ કરવાની ઈચ્છા થાય, કદાચ તમામ વ્યવસ્થા હોય, પણ આજના દિવસને બને તો ટાળો. કારણ કે આજના દિવસનું કરેલું રોકાણ લાંબા સમયે કદાચ નુકસાન કરાવે અથવા તો જે પરિણામ આપણને મળવું જોઈએ એ પરિણામ ન મળે. જીવન સાથીનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. કોઈ અને અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી અને કોઈ કામ કરવું નહીં. પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જ કાર્યની શરૂઆત કરવી. પ્રેમ સંબંધમાં કદાચ થોડી દૂરી વધે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સફેદ અને લીલા રંગ દ્વારા આજ ખૂબ જ સારો લાભ થશે. આપનો શુભાંક આજનો 6 છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જય ગણેશ. બિલકુલ. મકર, કુંભ અને મીન જાતકોનું રાશિફળ કેવું? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. આવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે જોઈએ તો ધંધાની અંદર આવકના સારા પ્રાપ્તિના એંધાણ દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એમાં વિકાસ થશે અને વિકાસ દ્વારા થતી આવક આજના દિવસને તમારો ભર્યો બનાવી દેશે. સંતાનોના પ્રશ્નમાં કદાચ આજના દિવસ માટે થોડીક પરેશાની રહે તેવી શક્યતા છે. કદાચ જવાબદારી પણ આજના દિવસ માટે વધે તેવી શક્યતા છે. તો જવાબદારીનું પૂર્ણ જતન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. આર્થિક બાબતોમાં ફાયદો છે. મોરપીંછ રંગ તમારા બધા જ બગડેલા કાર્યને સુધારે તેવી શક્યતા છે. આપનો શુભાંક આજનો 8 છે. હવે વાત કરીએ આપણે રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ અને સ. તો તમારા અક્ષર કદાચ ગ અને સ છે તો આપ કુંભ રાશિમાં છો. સમજદારીપૂર્વક કોઈ પણ પ્રકારનું કામ કરશો તો મિત્રો આજે ચોક્કસ સારો ફાયદો થશે. ધંધાની અંદર પણ નવી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. મિત્રોના સહકારથી કાર્યને સરળ બનાવી શકશો. કેરિયરની બાબતમાં સાવધાની રાખીને આજે આગળ વધવું પડશે. લીલા રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરજો. સફેદ રંગથી ખૂબ જ સારો લાભ થશે. આજનો શુભાંક આપનો 7 છે. રાશિ મંડળની વાત કરીએ છેલ્લી રાશિ તો કે મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા મીન રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના નવા રોકાણથી સારો લાભ થાય. શુભ સમાચાર પણ મળે તેવા સુંદર યોગો છે. પ્રતિસ્પર્ધી દ્વારા સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી બનશે. તણાવપૂર્ણ કાર્યથી પણ દૂર રહેવું પડશે. સફેદ અને પીળો રંગ તમારા માટે ખૂબ જ સારો છે. 7ના અંક દ્વારા આજ વધારે શુભત્વને પ્રાપ્ત કરી શકશો. જય ગણેશ.